ભમરાળા અમે તો તાણે એવડે ભમરાવાળા ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું આનંદ બોલીને તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ઇન્ટરવ્યુ હાજે આપ્યું છે લેકી છે ખીર જોઈ શકતા છો આપણે હાજે ઇન્ટરવ્યુ આપવાનું બ્લોગ શરૂ કરવાનું કારણ શું થાય કે આજ છે મહિનાની બીજ માય બીજ કહેવાય ને મહિનાની બીજ એટલે કે માય બીજ તો બીજના દર્શન કરાવી દો બધાને પર આપણે દર્શન કરાવ્યા બધાને તો વણીથી મેં કીધું બીજ માતાના બધા મિત્રોને દર્શન કરાવી દઉં એટલા માટે થઈને અત્યારે મેં બ્લોગ શરૂ કરવામાં આવેલો છે પણ જય બીજ માતા મને ત્યાં દેખાતા નથી તો તમને હું કેમ દેખાડું આમ બોલ કોક ભાળે છે પાકું હા જો ધનજી ભાગશાળી છે તમે હંજા ભાગશાળી અમે તો કઈ તાણે ભાગશાળી નહીં ભમરાળા અમે તો તાણે એવડે ભમરાવાળા ઓ માય ગોડ ઓ જય બીજ માતા દેખાય હા હા એ તો ભાઈ હા જય બીજ માતા એમ કાયમ આવતો બધાય ફેમિલી દર્શન કરી લાવો બીજ માતાના હા એમ જો જરા કે આશા દેખાય હાવ પણ મતલબ માં અત્યારે હજી થોડું ખુશતું છે ને એટલે અને અંધાર હોત તો વધારે દેખાય જય બીજ માતા ઓ ખીરે જવારી દીધી અમાર સેજલે ને રિંગ અને જો આમ ધનજીની બીજ જો આમ સ્વેતરા નીકળે મારા હીરો આવી આમ જો ગાઈસ હું કરું મારે બળતરા હાલો ગાઈસ વાહ ભાઈ વાહ તો હવે છે ને હું જાઉં જલ્દી ઘરે અને તમને બતાવી દઉં હું અપડેટ હતું એ જય બીજ માતા કહી દેજો બધા કોમેન્ટમાં અને લાગશે વાર પણ આવી છે મજા અને આવડા છે ને હિરોઈન બની જાય આપણે યારે તો કઈ બ્લોગ બનાવી છે ને એની ચેનલમાં બ્લોગ આવે છે તમે બધા જોજો અને બ્લોગ અપલોડ થઈ ગયો ભાઈ થઈ ગયો હતી વાત તારીખ હજી તો કેટલા વાગ્યા 6:41 ચીતા મેં કીધી દીધો દરરોજ 8 વાગે આવે છે અત્યારે તો બધા જોઈ આવજો ને કોમેન્ટ કરીને કીધો હાલો બાય બાય કીજો બધાને બાય બાય વાહ ફેમિલી મસ્ત હવાર પડી ગયો છે એટલે આપણે બેસી ગયા છે સોલા પર અને ચા પીવા અમારે કેવલભાઈ નેન્સીબેન ધનજીભાઈ और काजल और बोर और ટીચના ઓલા પણ કપડા બદલાવે છે આજ બુધવાર છે ને તે સાદા કપડા ગોતવાના છે એમ છે ને કે મિસાણ હોય સાદા અને આજ ભાઈડા આવી છે 3-4 જમણ પછી ભણવા એમ જ કે અને આમ જો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને આવો બધા સાદું પીવા ચાલો તો ફટાફટ પી લે સાદું કા કેવલ સાદું પી લેવો ને એ બાપા એક પેક ફાડી લે કે અમને મારું લા નાના છોકરા હોય ને તમને બતાવી દઉં એટલે વાત કીધું જો જેને નાના છોકરા હોય ને બહુ રંભળવાની મજા આવતી છે પછી એની મોટા થાય ને દાઈ છાડવા પડે કેમ કે યાર ખરેખર એની કવરા અને નાના હે ને ગરમ લાગે કુણા લાગે મજા લાગે બાકી હોય કે તો મજા આવે પછી મોટા થઈ જાય તેવા ગલઢા થઈ જાય તેવા નો મજા આવે કુણા પડે એટલે કડક થઈ જાય એમ ગલઢા બોલે તો કડક આ ધનજી છે ને હજી રંબાડે એવો છે પણ થોડોક વાયડી નથી જોઈ એટલે નો રંબાડી કોઈ કવરાવે કેટલો કા ધનજી એટલે એમ કહું કે ધનજી સીધો થઈ જાય છોકરાને મારીને દારો દીન નો મેળ ખાય આમ મતલબ આવું કંઈક બોલીએ કે તો એને એમ થાય કે પપ્પા કે એમ કરવું પડશે એમ છોકરા ડાયા થઈ જાય આ છોકરો તો કોઈનું માનવાનો તો નથી થઈ જાય એમ દો કડે ખાઈને આમ કરીને આમ ઊભું થાય ને પછી બ્લોક ઉતારવાનું કરે શરૂ હોય કેવા તો ચાલો ફેમિલી સા દૂધ પીવા હું તો સા પીવું છું હમણાંથી શરૂ કરાવી અને પછી હું કરું ચાલો પી લઈએ તો ફેમિલી આપણે સા પી લીધી અને પછી આવી જાવ કોળમાં ફરવા બોલે તો આટો મારો હું નેન્સી બેન એટલે કે ટકલું બસ અહીંયા એક મસબો છે એક મસબો અહીંયા છે 2 મસબા છે અને 2 મસબા દરિયામ જલા અને વાદળ આવી રીતના થઈ જાય વાતાવરણ હાવ આવું થઈ ગયું છે હાવ ધૂંધળું મેં આવવાનું ટાઈમ થઈ ગયો તને ખબર પડે આમાં એટલે બોલ હા તો અમારા ગામમાં જવું જ નહીં વરસાદ તો ન આવે ને હું પહેલી દે રેડી તો હવે જવાનું છે દરિયામાં મારે ઝાડ દેખાઈ જાય જુઓ આપણે હવે 2 ઝાડ નાખી દીધા છે ફાઇનલી કન્ટિન્યુ જો આવડા 2 ઝાડ મારા છે બતાવી ને બાક આવ્યું છે ટકલું બસનું રંગડિયું છે ચાલો તો અપડેટ આપી લાગશે વાર પણ આવી છે મજા અમે આપણે દરિયા મેલ વહીએ ઘરે અહીંયા એક ગુલમોહર છે એક આ પછી એક ગુલમોહર અહીંયા છે મસ્ત પછી એક ઝાડું અહીંયા છે રામ રામ
હીરાનું એક ઝાડું અહીંયા 1 2 3 અને 4 ઝાડવા મોટા થાય ને પછી બનાવવાનું છે અમારે ચૂલો. રસોઈ બનાવીશું, રેસીપી બનાવીશું. તમને બધાને અત્યારે લાગશે વાર પણ જોવાની મજા આવી છે. મંગુ બેન બેસી જાય ટાઈટ ના જવું, શરીને ધરાઈ જાય બેસી જાય, અને ભે ઊભી તો આમ છે. અને શું કેવું મારે, આ જો કોથમરીમાં એકલું ખડ છે, અને કોથમરી છે પણ પારવી છે. જો આ કોથમરી જો, આ છે લહણ. જોઈ શકતા છે તમે હજી નિશાળ નહીં જા, વાગી જાઓ તો બહુ મોડું થઈ ગયું. તમે જલ્દી હાલો મળો, 9:01 મિનિટ થઈ ગયું. આમ હો ચાલો ગઈશ તો જાય છે નિશાળ. એટલે આપણે છે ને દરિયામાં વી આવે છે ને હવે જવું છે અમારા ગામમાં કપડાં સીવરાવવા. આ આપણે મતલબમાં લંડનથી હાડી આવેલી હતી, તમને કોઈને યાદ ન હોય તો યાદી આપી દઉં. કાજલ માટે કપડાં આવેલા હતા લંડનથી, કાંઈ તો ઈવડા એ કપડાં સીવરાવવાના છે. હવે આ સાડી લગ્નમાં એને સારી લાગશે કે નહીં લાગે એ તમારે કોઈને કોમેન્ટ કરીને કહેવાનું છે. એટલા માટે આપણે આ ક્લિપ લેવામાં આવેલી છે. તો આમ પછી આમ હાવ હાદી હાડી છે, આમ પછી 1 નંબર હાડી છે, પછી નાની ડિઝાઇન છે, પછી પાછા આ શેડા એ મતલબમાં આ ઓલું છે તબક્યું. બાકી ખબર નહીં હોય, જેવી લાગે એવી સીવરાવી છે, એ ફાઇનલ છે. કા એમ જ ને. ગામમાં બોલો તો આ ઘનશ્યામ પાસે કપડાં સીવરાવવાનું છે મારે. તો હાય ગાઈસ અને મારું લેવાનું છે માપ રેડીમેડ, તૈયાર નહીં. આપણે કપડાં સીવરાવેલા કરી એટલે મારું માપ લે, પછી કપડાં સીવી દે, પછી કાજલને સીવરાવવાના છે. એ તો મેં તમને સાડી દેખાડી દીધી ઘરે. મારા કપડાં આમાં છે, કીધું ને લીધેલા આમ તો. એ તમારે એનો પીસ લેવાનું છે, કોન્ટેક્ટ થાય પીસનો થઈ જાય ને. ઓકે હાલો પછી અપડેટ આપો. આપણે કપડાં સીવરાવવા નાખી દીધા અને હવે જઈએ છીએ તો એક દળનું દળાવવાનું છે. તો દળનું દળાતો જાઉં અને પછી જાઉં પાછો ઘરે. કપડાં લગભગ મેં કીધું ભાઈ 2 દીમાં સીવી જાય. 23 તારીખે જોતાના છે એમ કીધું. હવે આજે 21 તારીખ તો થઈ ગઈ જાણે, 21, 22, 23 તારીખે જોતાના છે. તો એવી તો દેહે લાગશે વાર પણ આવશે મજા. હું જતો ઘરે તો આવડા ભાઈ પાસે આપણે હાટું લીધું છે, ખોડાઈશું. તમે જુઓ, જો કે હાર્યું નથી બહુ, પણ મેં કીધું લઈ લઉં. 3 જોડ 6 ખુરશીના સ્વેટરા કરી લેખા, કાંઈ વાંધો નહીં, જાઉં છું ડાયરેક્ટ ઘરે. એટલે હું તો જો ખોડેસો લઈને ધીમે ધીમે ભાગ્યો અને કેટલાને લીધું કેવું છે ઘરે જઈને તમને બતાવું. લાગશે વાર પણ આવશે મજા. 5 તારીખે કેવા રસ્તા ઓહો સ્વેટરા એટલે કા મેં પોગી ગયો ઘરે. અને કાજલ જો બાટી છોડવાય મળી તો તમે એટલે પણ આ જા હોય ના કેટલા કપડાં થૂકાય અમારે, બીજું કંઈ તો દેખાતું તો નથી. શું કહેતું નહીં સોઈડ પછી બતાવી કા. હું છે ને ગાડી મૂકીને આવ્યો ને તા મને દાતા મળે. આમ જો અહીંયા 2 ભર તો રમી એના દાંત ને તો ભાઈ ખાઈ ગયો કંઈક કરાય. આમ જોવો તો ખરા, આમ જો આમ જો. હાલો ગાઈસ, બસમાં બેસી જા, પ્લેનમાં બેસી જા કે એમાં બેસી જા? અરે આમ જુઓ ગાઈસ, આવી રીતની છે બસ, અને એમાં બેસી ગઈ. ખતરનાક કહેવાય. આવી રીતની ખુરશી લેવો છું ભાઈ હું, અને રૂપિયા દીધા રોકડા 1500, 500, 1000 ને 1500. હારી હે ને. હવે કેટલી ટકા ખબર નથી. મારી પાસે ખાવા પીવા એક ખુરશી હતી અને આપણે આ 6 લાવી લેખા. અહીંયા આમ જો તમે બધા આવો કે યાર તમને બધાને મારે બેહાડવાના, એટલા માટે થઈને લાવ્યો છું. અને ન કરનારા ને ગામમાં પાછું જો હું કપડાં સીવરાવા તો મળી જાય ભાઈ. એટલી બધી લેતા આવ્યો, નહોતી ને હજી બધા લેવા. હું તો લઈ લઉં એવો મને. એટલે 700 રૂપિયાનો જોટો કીધો. મેં કીધું બધી લેવી તો કે તો 1700 રૂપિયા આપી જાઓ. મેં કીધું છેલ્લામાં છેલ્લા 1500, તાકે તો 1600 આપી જાઓ. મેં કીધું મારે નથી લેવી, તાકે તો 1500 આપી જાઓ. લઈને વી આવ્યો. કેમ આખલે ભાવ કરાવ્યો ને, મને ભાવ કરતા આવડી ગયો, ન કરતો વાલા સાહેબ તો કે ગમે ત્યાં જેટલા માંગે ને એટલા રૂપિયા આપી દે. બહુ ગમે વસ્તુ લેવા જાય ને માંગે એટલે પૈસા આપી દેવાના. સરસ પહેલી વાર એમ કે પૈસા ઓછા કરાવ્યા. કાંઈ વાંધો નહીં કાની જીવે. ચાલો ચાલો તો મજા આવી ગઈ. ખુરશી લાવી લેખો તો ખુશ થઈ જતી. તો કપડાં ધોતી ના બેસી જાવ, આરામ કરશે. આજ નાવણીયામાં મુહૂર્ત કલાકો નાવાનું. હાલો જય માતાજી, બીજું હું ને કલાકો ને હાલો કલાક. ચાલો તો કાંઈ વાંધો નહીં, મસ્ત ખુરશી આવી ગયું.
હવે કેટલી ટકા એ ખબર નથી. 500 રૂપિયા છે એટલે ડુપ્લિકેટ તો હોય જ તે કદાચ. રફ પૈયર તો નહીં હોય, પણ આમ તો એક નંબર છે. પણ હવે પછી કંઈ ખબર નહીં. આ 600 રૂપિયાનો જોટો હતો. આ એક ભાંગી જે કીધું ને આપણે જઈને કાપીને જેટલી ખુરશી બનાવી છે એ હાલે છે, પણ હમણાં પાછું એ તો તોય ગમે એવું હોય કે હાલવું એટલું ચાલે. પછી બે કાંઈ તડકે ને પડ્યું રહે ને માથે ચડીએ કંઈક એકાદ તો આમ મૂકી હોય તો હરખો ટાંટીઓ રોવાનો હોય ને જબર ખાંબા ગયા હોય તો બેઠા ને એ ભંગી જાય. એમ થાય એમ બરોબર. ફેમિલી મસ્તીના મી 2 જણા આમ તો નાવણ ધવણ કલાકી અને સંડાસ બાથરૂમમાં નાવાનું મુહૂર્ત કલાક એટલે કે નાવણી એમાં મસ્તીના નાઈન હોય એવા. હવે થોડીક લાગી ભૂખ તો અમે છે ને ઓલું બનાવી છીએ આપણે શું કહેવાય લ્યા હે ભેળ. આપણે ઓલી ભેળ આવે ને લારીમાં મળે ને વેસાતી એવી એમ ભેળ બનાવી. એટલે કે આપણે શું કરવાનું છે અને કેવી બનાવવાની છે કારણ તો આમાં બધી જાતનું છે બધું. મતલબ આમાં મારે શું કહેવું તમને, આ ગણાવાય કે ગણાવાય નહીં. સેવલી છે અને ગાંઠિયા છે અને બબલા છે અને નહોતા સેવ મરા નહોતા. હવે અમે બનાવી ચટણી જેવો ધવાડા કાઢે છે. હવે આમાં નાખશું અને હલાવીને પછી ખાઈ જવું. એટલે અમારે છે ને નાસ્તો થઈ જાય એટલે કે ભૂખ લાગી કે થોડુંક ખાઈ લઈએ. લાગી કેટલી ખબર 3 ને 15 મિનિટ થઈ જશે. તો નાનકડી એવી ભેળ 2 ચમચી ખાઈ લો મારા વાલા. તો ફેમિલી આવી રીતની જો આપણે ભેળ બનાવી. આ કાજલ માટે, આ મારી માટે હું તો ખાઈ ગયો. બહુ મજા આવે. બધા બબલા મિક્સ કરીને ચપટ બોલાઈ જાય. પણ આમાં સેવ મમરા નથી ને, એક ખામી છે પણ કાંઈ વાંધો નહીં. તો એ તેને ખાઈ નાખવાનું છે અને આ ખાઈ લે છે. બ્લોક કરી દેવાનો છે પૂરો. મળશું એક મસ્તી નવા બ્લોગમાં. તમારી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. કોમેન્ટ કરીને કીધો આજનો બ્લોગ કેવો લાગ્યો અને ભૂલાઈ ગયો. બાય બાય.